નમસ્કાર મિત્રો, 2024-25 અને ગુજરાતને આગે લઈ જતું બજેટ આવતીકાલે 1લી તારીખથી પ્રસ્તુત થવાનું છે। 1લી તારીખે રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ, એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખતનું આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે। 2જી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી 2024-25 માટે ગુજરાતનું વિઝન, ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા 25 વર્ષનો પણ રોડ મેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે, કેવા પ્રકારના આગામી સમયમાં 25 વર્ષ સુધીનો રોડ મેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે। તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ખૂબ સારું એવું બજેટ આવતીકાલે પ્રસ્તુત થવાની આપણી સૌ ગુજરાતીઓની લાગણી હોય એટલે ગુજરાત સરકાર દર વખતે વૃદ્ધિ સાથેના બજેટો રજૂ કરતું રહ્યું છે। એટલે ગઈ વખતે થોડા સમય પહેલાં જે કાર્યસૂચિ અથવા તો સમયસૂચિ જે નક્કી કરી હતી એમાં બધા શનિવારોએ આપણે બેઠકો ચાલુ રાખી હતી, પરંતુ આ વખતે ધારાસભ્યોની લાગણીઓ હતી કે અમને શનિ રવિની રજા મળે તો વધારે સારું, તો એને અનુલક્ષી અને જે શનિવારોએ કામકાજની જે બેઠકો હતી એ બેઠકોને બીજા દિવસમાં ડબલ બેઠકમાં સમાવી લઈ અને પ્રશ્નોત્તરીનો કોઈપણ પ્રકારની રહી ના જાય એ રીતનું આખી સમયસૂચિ બનાવેલી છે। એટલે આમ સમગ્ર 29મી તારીખ સુધીમાં 25 બેઠક અને 23 દિવસ જેટલી કાર્યવાહી ગૃહમાં થવાની છે। આ વાત આપને પહેલાં પણ કરી છે, પરંતુ આપ સૌની લાગણી હતી કે વિધાનસભા આવતીકાલથી શરૂ થાય છે એટલે પત્રકાર મિત્રોને પણ મળવાનો આનંદ હોય, વાત અને સમય આવતા સમયનો જે આવી રહ્યો છે વિધાનસભાનો, એટલે સ્વાભાવિક રાજ્ય સરકારનું વિકાસનું બજેટ રજૂ થતું હોય એટલે આપ સૌને મળવું અને થોડી ઘણી જે માહિતી મારી પાસે જે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયું છે એ આપવાની હતી। અને સાથે ખૂબ ઐતિહાસિક એવો અયોધ્યામાં રામ મંદિર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એટલે આદરણીય મોદી સાહેબને આ રામ મંદિર માટેનો એક અભિનંદન પ્રસ્તાવ પણ આપણે લાવવાના છીએ। એ 5મી તારીખે આપણે લાવવાનું નક્કી કામકાજ સલાહકાર સમિતિમાં થયું છે અને સર્વાનુમતે થયું છે। કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે એ સર્વાનુમતે કર્યું છે અને બધા જ સભ્યોની આદરણીય અમિતભાઈ અને આદરણીય શૈલેષભાઈ પણ વિપક્ષમાંથી એટલે કે સામે કોંગ્રેસના જૂથમાંથી એ લોકો બંને હાજર હતા અને એમની પણ આમાં સંમતિ હતી। આમ એકંદરે કામકાજ સલાહકાર સમિતિમાં બજેટને લક્ષી અને જે આખો વિકાસલક્ષી ફેબ્રુઆરી માસ છે એની આ એક રૂપરેખા છે। ઋષિકેશભાઈ, આપણે આ રામ મંદિરની વાત કરી, બહુ સારી વાત છે, પણ સાથે આપણે બજેટની વાત કરી શકીએ, એમાં આપણે ગુજરાતીઓ ત્યાં ઉતરી શકીએ અયોધ્યામાં, તો એના માટે ગુજરાત સરકાર 1000 કરોડ ફાળવીને મધ્યમ વર્ગને રાહત મળે એવું બિલ્ડિંગ બનાવશે। અયોધ્યા ખાતે રામ ભક્તો અને જે સનાતનમાં માનવાવાળા તમામ હિન્દુ સમાજ માટે રાજ્ય સરકારે ત્યાં આગળ આપણે જમીન લઈ લીધી છે અને આવતા સમયની અંદર સારું ભવન બાંધી અને ગુજરાતીઓને સારી સગવડ મળે એના માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રયત્ન રહેશે। આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ કાર્યવાહી અયોધ્યામાં પહેલાં જ કરી દીધી છે। ચોક્કસ આવા કોઈ પણ આરટીઆઈના નામે, આરટીઆઈ એક્ટ એ સ્વાભાવિક રીતે ક્યાંય નાની મોટી ખોટું થતું હોય અથવા તો ક્યાંય ધ્યાન દોરવા જેવું હોય તો માહિતી માગવાનો જે અધિકાર છે એના નામે જે હાટડીઓ ચાલતી હોય એ બંધ જ થવી જોઈએ એવો આદરણીય ભૂપેન્દ્રભાઈનો મક્કમ નિર્ધાર પણ છે। અને તમે જોયું હોય તો હમણાં 1-2 દિવસ પહેલાં જ આવી એક બનાવની અંદર રેડ હેન્ડેડ આપણે એના ઉપર કાર્યવાહી પણ કરી છે। અને આમાં દરેક ક્ષેત્રની અંદર જ્યાં પણ કોઈ આવી ફરિયાદ મળે અને બ્લેકમેલ કરતા તત્વોને આરટીઆઈના નામે એ દુકાનો બંધ કરાવવાનો મક્કમ નિર્ધાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે। એમને આપ સ્કૂલવાળાને એવું ન કહી શકો કે ભાઈ તમારે ખોટી બાબતો તમારી પાસે આવે, એના બદલે આ લોકોને પૈસા આપીને પ્રોત્સાહન શું કામ આપે સ્કૂલોવાળા? 4 મહિના પહેલાં સાહેબ આશીષ કંજેરા નામની ધરપકડ થયેલી, 3 મહિના જેલમાં રહ્યો સ્કૂલોમાંથી,
એ સવાલ એ છે કે તમે જો સ્કૂલોને વિશ્વાસ અપાવો કે ભાઈ અમે બેઠા છીએ તમારી સાથે, તમે ખોટું. બિલકુલ, સરકારમાં ખાલી શિક્ષણ વિભાગમાં નહીં પરંતુ દરેક વિભાગમાં કોઈ પણ કનડગત થતી હોય આરટીઆઈના નામે તો ચોક્કસ સરકારનું ધ્યાન આ દોરી અને એની ફરિયાદ કરી શકે છે, ચોક્કસ એને ન્યાય મળે એ પ્રકારમાં ભૂપેન્દ્રભાઈની સૂચનાઓ જ છે. બાળકોના મૃત્યુનો આંકડો એક સામે આવ્યો છે, એમાં તથ્યતા કેટલી અથવા તો વાસ્તવિકતા શું છે જે બાળકોના મૃત્યુ સરકારી હોસ્પિટલોમાં થયા છે? આ જે આંકડો છે જરા મારે થોડી વિગતે વાત કરવાની છે, કારણ કે નાના શિશુઓ, જન્મજાત શિશુઓના મૃત્યુની વાત છે. હાલ રાજ્યની અંદર નવજાત શિશુનો મૃત્યુ દર 1000 જીવિત જન્મે 16નો છે, કે 1000 બાળકો જન્મે તો 16 બાળકો મરણ પામે છે. એ રીતનો આપણી પાસે આંકડો છે. આંકડો એટલે કે ટોટલ આપણા 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. એ જોતા તમે આ 1000 ધ્યાને લેતા આપણે 19,200 નવજાત બાળ મરણ હોઈ શકે, જે એક મહિનાની ગણતરી કરીએ તો આશરે 1600 જેટલા નવજાત બાળ મરણ સંભવિત છે. 30/1/24ના રોજ જે સમાચારમાં આપણને મળ્યું છે એ પ્રમાણે એક જ મહિનામાં 595 નવજાત બાળકના મોતનો ઉલ્લેખ કરાયો છે. રાજ્યમાં 595 થયેલ નવજાત બાળ મરણ અંદાજિત 1600 કરતાં ઘણા ઓછા છે, જે આંકડાઓ આપણે પબ્લિશ થયેલા છે એના પ્રમાણે. અને રાજ્ય સરકાર દરેક લાભાર્થીને, દરેક સગર્ભા માતાને એનું બાળક જન્મે એટલે બાળક અને માતા બંનેની સારી હેલ્થ રહે એના માટે કટિબદ્ધ જ છે. આમ જે 1000 જીવિત જન્મે નવજાત શિશુ મૃત્યુદર 31 ને ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં 17મા ક્રમે છે. એ સમાચારમાં ક્યાંક તથ્ય નથી અથવા તો ક્યાંક ખોટી માહિતીના આધારે દેખાય છે, પરંતુ હાલમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે SRS બુલેટિન 2020 મુજબ રાજ્યનો નવજાત શિશુ મૃત્યુ દર 16 છે અને સમગ્ર દેશમાં રાજ્ય 10મા ક્રમે છે. અને આ બાબત આપણે હજુ પણ આની અંદર આગળ વધી માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરે ગોલ બનાવ્યો છે. ગુજરાત રાજ્ય પણ નીતિ આયોગની માફક પોતાના ગોલ બનાવ્યા છે અને એ ગોલ એચીવ કરવામાં આ બે બાબતોનો પણ સમાવેશ થાય છે. એટલે વખતો વખત આના ઉપર ખૂબ સઘન કામગીરી આરોગ્ય વિભાગ હોય, WCD વિભાગ છે કે ટ્રાઇબલની અંદર પણ આપણે બહુ ખૂબ ઘનિષ્ઠતાથી અને સઘન રીતે આ બાબતનું મોનિટરિંગ પણ કરી રહ્યા છીએ, જેથી કરી આ મૃત્યુદર આપણે સૌથી ઓછો કેવી રીતે ઘટાડી શકીએ એની કામગીરી કરે છે. અને વખતો વખત આપને પણ માલુમ પડશે કે આ બાબતમાં ઘણું કામ હજુ આપણે કરવાનું છે. અને માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર હજુ પણ જે 16નો છે એ 16થી પણ નીચો લાવવો છે. માતા મૃત્યુદર છે એને પણ આપણે નીચો લાવવો છે. ગરીબ બાળકો હોય છે, ગરીબ એના બાળકો મૃત્યુ પામે છે કે સુખી સંપન્ન લોકોને એવું પણ? ના, એવું કંઈ નથી. આ જે 16 બાળકોનો 1000 બાળકે જે આપણો મૃત્યુદરનો આંક છે એ પ્રમાણે કેવળ ને કેવળ, કારણ કે મૃત્યુ થવાના કારણો અનેક હોઈ શકે, 10 પ્રકારના કારણો છે. એનિમિયા છે, એટલે કુપોષણ છે, અને કુપોષણ સિવાય પણ 7 જેટલા રીઝન્સ એવા છે કે જેના કારણે પણ બાળ મૃત્યુ દર વધી શકે અથવા તો બાળક મૃત્યુ પામી શકે. આમાં વેલ ટુ ડુ પરિવાર હોય એમાં પણ એ શક્ય છે અને ગરીબ પરિવાર હોય તો એમાં પણ શક્ય છે. બજેટ સેશન દરમિયાન કેટલા વિધેયક આપણે લાવ્યા? અત્યારે હાલ એક વિધેયક મહેસૂલનું આપણી પાસે આવ્યું છે, એ પહેલા દિવસે જે સરકારી કામકાજ છે એમાં આપણે લેવાના છીએ. ટોટલ કેટલા બિલ્સ લાવો છો? ટોટલ કેટલા હશે સર? એટલે ટોટલ અત્યાર સુધીમાં અમારી પાસે એક આવ્યું છે, પરંતુ અંદાજે ધારણા છે કે 7 થી 8 વિધેયકો આવશે. હું તમને લેખિત આપી દઉં છું, પ્રેસ મોટી થશે. ગૃહ વિભાગ એક્શન લઈ રહ્યું છે, એટલા માટે જ તમારી પાસે સમાચાર બન્યા છે. તે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ખબર પણ નથી ગૃહ
વિભાગ પણ અજાણ હતો આ બાબતથી. શું લાગે છે ખરેખર એમાં નિષ્કાળજી હોય વિભાગની? હકીકતની અંદર જે આપ વાત કરી રહ્યા છો એ વાત પ્રમાણે 25/1ના રોજ આપણને ખ્યાલ આવ્યો અને કોઈએ સોશિયલ મીડિયાથી આવ્યો હતો. એટલે જ્યાં બનાવ બન્યો છે એવી જે માહિતી સોશિયલ મીડિયામાંથી ત્યાં ગયા હતા. ત્યાં આગળ આવા કોઈ પણ પ્રકારનો બનાવ બન્યો નથી, મર્યું નથી એવું કહેવામાં આવ્યું જેના નામે હતું એને પણ. પરંતુ 24/1/24ના રોજ ખંભાળિયાના જયેશભાઈ મહેરોનું મરણ થયું છે હકીકત આપણને જાણવા મળી. આપણે ત્યાં ગયા એટલે ત્યાં પણ આપણને એવું કહેવામાં આવ્યું કે આ કૂવો ખોદતા કોલસા કાઢતા મર્યો નથી, પરંતુ ભેંસે ગોથું માર્યું અને એ મરી ગયો છે એ રીતની આપણને વાત કરવામાં આવી. છતાંય પોલીસે આને બહુ સહજ વાત પૂરી નહોતી કરી. એ બાબતમાં અનુસંધાને તપાસ કરી, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરી. કોઈ ઈજાગ્રસ્ત લોકો હોય, સારવાર હોય, આ રીતની કોઈ ફળદાયી હકીકત આપણા સામે ના આવી. પણ 29/1/2024ના રોજ દાહોદ ટાઉનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દર્દી નામે રેખાબેન મુકેશભાઈ, ઉંમર વર્ષ 28, દાહોદવાળા, 24/1/24ના રોજ મૂડી ખાતે કૂવામાં કોલસાનું કામ કાઢતા હતા. તે સમયે ઉપરથી માટી પડવાથી દબાઈ જતા માથા અને હાથના ભાગે ઈજા થતાં એમને દાખલ કર્યા છે. એટલે આપણે પોલીસ સ્ટેશને ટેલિફોન વરથી મૂડીનાઓએ તરત લખી હતી અને દાહોદ જવા રવાના થયા. અને આ બનાવના કામે મૂડી PSI દ્વારા ખંભાળિયા ગામે બનાવના અનુસંધાને દાહોદ હોસ્પિટલ ખાતે જઈ ફરિયાદી અનિલભાઈ ગુલાબભાઈ ખરાડ, જાતે અનુસૂચિત જનજાતિ, ઉંમર વર્ષ 25, ધંધો મજૂરી વાળાની ફરિયાદ લેતા ફરિયાદીની હકીકત એવી મળી કે સાહેદો કૂવો ખોદતા હતા મજૂરીએ રાખીને, કોઈ સુરક્ષા કે સલામતીના સાધન નહોતા અને બેદરકારી ભરી આ કૂવાની આખી કોલસો કાઢવાની પ્રક્રિયા થતી હતી. એમાં કાળીબેન સુરેશભાઈ જયલાભાઈ વાળાના મોત થયા હોય અને ફરિયાદી તથા રેખાબેન મુકેશભાઈના માથાના ભાગે તથા હાથના ભાગે ઈજા થયેલી. અને આ જ કામના આરોપીએ મરણ જનારની લાશને સગે વગે કરવામાં મદદ કરી, પુરાવાનો નાશ કર્યો, ગુંડી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલે આ બધું આપણા જાણવામાં આવતા આપણે અનેકવિધ કલમો જે આને લગતી હોય આપણે એનો તરત જ ગુનો નહોતો. એટલે આપણને જ્યારે ખબર પડી આ તો સામેથી જ આપણે ઊંડી તપાસ કરીને આ ગુનો નહોતો. સર, સુરેન્દ્રનગરમાં સતત ખનીજ થતું રહે છે ગેરકાયદેસર રીતે. પણ હકીકતમાં ત્યાં આ પ્રકારની અનેક ઘટનાઓ બને છે. આપણે તમે ઊંડી તપાસ કરી એટલા માટે, બાકી ત્યાં મજૂરો પૈસા મરી જ ગયા છે, મરી ગયા છે. સરકાર કોઈ પણ વિષય, જેમ આપણે RTA એક્ટિવિસ્ટ બ્લેકમેલિંગ દ્વારા પૈસા બનાવવાનો ને જે પ્રકારનો કરતો તો સરકારના ધ્યાનમાં આવતા તરત જ એ નહીં, પરંતુ બીજા વિભાગમાં પણ આવું હોય તો કરવા માટેની તૈયારી બતાવી. એવી જ રીતે આ બાબતની અંદર એક આ કૂવો ખોદવામાં 3 જણા મરી જતા આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી ચાલતી હશે અને ધ્યાનમાં પણ આવશે, અથવા તો ધ્યાનમાં નહીં આવી હોય અને સોશિયલ મીડિયા મારફતે પણ આવશે, આપના સમાચાર મારફતે પણ આવશે, સરકાર બિલકુલ આમાં ચલવી લેશે નહીં અને સખ્ત હાથે તરત જ જાતે સુઓ મોટો કરીને ફરિયાદ નોંધશે. અચ્છા ઋષિકેશભાઈ, પોલીસ નથી સાહેબ, ત્યાંનો લોકલ માણસ ગયો હતો, તેને ટોટલી વિગત બહાર લાવીને જાણ કરી પછી પોલીસ એક્શનમાં આવી. તમે કીધું કે જે દિવસે ગયા ભાઈ 25મી તારીખે જાણ થતા તરત જ અને 24મી તારીખ પોલીસ ગઈ છે. જે લોકોને આ આપણે મૃત્યુનો જે હતો કે બીકના માર્યા એ વખતે ના પાડી હોય અથવા તો ભેંસે ભેટું માર્યું અને મરી ગયા, આ રીતની આપણને વાતો મળી. એટલે નક્કર હકીકત અને પુરાવા કોઈ પણ જે મૃત્યુ પામવાવાળા હતા એમાંથી આપણને નહોતા મળ્યા, પરંતુ ધીમે ધીમે ઊંડી તપાસ કરતાં 29મીએ પરફેક્ટ રીતે આપણને ખબર પડી એટલે આ ગુનો નોંધ્યો છે. કાયદેસર કે ગેરકાયદેસર ખનન થતું હતું? કાયદેસર કે ગેરકાયદેસર પર ખનનના જે નિયમો છે ગેરકાયદેસર કે મરણ થઈ જાય તો જવાબદારી છે ને. ગેરકાયદેસર હોય તો એ ગુનો બને ને ભાઈ. એ પણ એમાં આવશે. અચ્છા ઋષિકેશભાઈ, હમણાં તમે જે વાત કરી આવી વસ્તુઓ જ્યાં કુવા કે ખાણ જે ખોદીને બનાવ્યા છે એને પૂરવા માટે સરકાર કઈ ગ્રાન્ટ પણ આપે છે,
તો એ કેટલી ગ્રાન્ટ તમે વાપરો છો એવી આ વિસ્તારોમાં અથવા તો જ્યાં જ્યાં કૂવો પાણી માટે બનતો હોય, પાણીવાળા કૂવાની એક મિનિટ મારી વાત તો સાંભળો. કૂવો પાણી માટે બનતો હોય છે, પરંતુ અંદરથી કોલસો કાઢવાની પ્રવૃત્તિ થઈ કે આપણા હવે આ બનાવથી આપણા જાણમાં આવ્યું છે. અચ્છા ઋષિકેશ, પોલીસ ભરતીને લઈને આજે એફિડેવિટ કરવાની કેમ જરૂર પડી અને એમાં પણ કહ્યું છે ભવિષ્યની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટમાં શું આયોજન એ જુદી જુદી PILO થઈ હતી. એ PILOના અનુસંધાનમાં ભરતીની પણ એક PIL હતી ખાલી જગ્યાના અનુસંધાનમાં. એટલે એ હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટને એ બાબતના નિર્દેશ સુપ્રીમે આપતા અહીંયાથી કહેવામાં આવ્યું કે તમે શું પ્રક્રિયા કરી છે, તો આપણે 12,000 લોકોની ભરતી કરવાની જે પ્રક્રિયા કરી હતી એનું એફિડેવિટ કર્યું છે. થેન્ક યુ.